ગાઈસ હાપ આવ્યો છે હાપ 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 પટુ જોકો જાય હઈ હઈ તું જો મેં આ તો પીળો પેલવેલા જોયો. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. ગાઈસ અત્યારે જો આપણે દાંતણ લેવા આવ્યા હતા ખેતરમાં, જો લેબડા દાંતણ. કારણ કે ગાઈસ આપણે બ્રશ નથી કરતા, કોલગેટનો આપણે યુઝ ઓછો કરીએ છીએ. કારણ કે આપણે ખેતરમાં રહીએ તો કોલગેટનો યુઝ અનુવ્યાસ આમ પણ જોવા જઈએ ને તો કોલગેટનો ઉપયોગ, બ્રશનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ. કારણ કે કોલગેટ અત્યારે કેમિકલ વાળી આવે છે અને એવું બધું હોય છે. એટલે આ તો લેબડાનું દાંતણ છે ને બહુ ગુણકારી છે, જે ધોણો એને ખબર છે. તો આપણે તો લેબડાનું દાંતણ કરીએ અને અત્યારે ખેતરમાં આવ્યા હતા. તો ગાઈઝ ખેતરમાં છે ને અત્યારનો મોર્નિંગનો વ્યૂ જુઓ. પણ ગાઈઝ કારણ એવું બન્યું છે ને કે જો આપણે હાલ છીએ ખેતરમાં અને જો આપણે ઘાસ છે, પણ ગાઈઝ છે ને કેનાલનું પાણી હતું ને તે જતું રહ્યું છે. એટલા માટે છે ને આપણું ફૂંકાય બધું, કંઈ વાંધો નહીં, એ તો કુદરતને જે ગમે ખરું. બાકી જો પટુ આ બાજુ આવી છે સોણ ભરવા, પટુ નહીં દાંતણ ચાલુ છે. જો પટુ આ બાજુ સોણ ભરસ. ये रहा दिख. ચાલો જો કઈ પપ્પી આવ્યો ગાઈસ છે ને જો હજી દાંતણ કરવાનું બાકી મોઢું બોડું ધોઈ મસ્ત ફ્રેશ થઈ અને મળીએ પછી આપણે. ચલો ફાઇનલી જો આપણે ચા બા પી લીધી છે અને મસ્ત આપણે રેડી થઈ ગયા છે. અને આ બાજુ વાલજીભાઈ, બોલો વાલજીભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આમાં જો મનીષાબેન જોઈ સાહેબ બ્રશ કર્યું ના કર્યું? એ ભણે એ ભણી. હા ગુડ. બ્રશ કરોડા ફટાફટ. ભણો ભાઈ એમ ગયા તો આમાં ભણો ભાઈ જો બાજુ બ્રશ કરવાનો અમુકનો ચાલે છે. આમાં બોન ઉઠશે આ બાજુ ભણો. બોલો ભણા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે સમ થાક લાગે શું કીધું હે? ખાટલા બાટલા રહી એવડો બધું આમ સો ગાઈસ છે ને પહેલાં આવું નહોતું. આ જેટલા ખાટલા ઢળો છે હજી જગ્યા છે ગાઈ. જો 2-3 બીજા આવી જોઈએ, ટોટલ 10 ખાટલા આવી જોઈએ એટલી જગ્યા પોળી થઈ ગઈ છે. ના પહેલાં તો નહોતું ગાઈસ, 2 ખાટલા ઢાળવા હતા ને તો કાંઠો પડી જતું. ચલો મળીએ ગાઈસ પછી. આ બાજુ જો ચકલીને એવડો પડી જાય એવો છે આખો ખામ તાણ. જો ગાઈસ અમે ચકલો માટે બનાવી દીધું. હારી જો ચકલો છો બેઠો, આ પાણી પીવાનું છે. અને ગાઈસ છે ને આ બાજુ માળો છે, ચકલી બેહી રહી ને આટલી નજીક ગાઈ જોવા, આટલી નજીક ચલો વિશ્વાસ છે. અને ગાઈ જવા એડુયા. અરે ભોય ના પડી જાય તો સારું, પણ આપણે અડાય ના અડાય તો પણ એને એટલો વિશ્વાસ છે ને જો હું અડું અને કદાચ એ છોડી જાય તો જતી રત તો ના જો હાલ એટલેથી ખતી નહીં. એવું નહીં કરવું, એના કરતાં હું એકણ વચ્ચે થોડો આળો ગાળી દઉં, કાં તો બીજું કોક મૂકી દઉં. કારણ કે પડી જહજ, કારણ કે એકદમ નોંધારું દેખાય અને ઉપર એ બેઠી. એક દાડો ખબર અજય પીણીથી પેલે કરી તું ભય પડી ગયો પેલા કબૂતરનો, અને આ ચકલીની આડું નજીક જ છે, બોલ 12 જ છે, પડી જાય એવું જ છે. આમ શું કરવાનું એનું? અમને ધીરે ખતી એ નહીં. હું તો હોશ કરી દઉં છું, હું આગળ મૂકી દઉં બધું. આ જો હમણાં ઉડાય નહીં, એટલો વિશ્વાસ છે ને કે ઉડાય નહીં રે. હા માં તો માત હોતી હે કે પણ કેટલી નજીક છે આજે જતી જ નહીં આજી. આ રહ્યું એડુયા, આ કત્તી ભોય પડી જાય એવું છે. આટલા 12 છે જો આ રહ્યું એટલે 12 છે પડી. હા તો પછી એક બાજુ ચકલી ના આવ્યો, એક બાજુ કબૂતર બબૂતર ના આવ્યો. કબૂતરનું એડું તો જોતું યાર, આ ચકલી કબૂતરનું એડું આવી જ છોતી. ના આવે ચકલી એડું ના હોય કોડા, પણ ચકલી તો ખાતી જ નહીં.
તો કે એ તો વાત છે અમે જોઈએ કામ ના મારે પૂરી તપાસ કરવી પડશે એમ ચક્કી બે ખાતો નહીં જોઈએ એમ હેડો જેનું હોય ખરું થાય જો છે ને આ ઈંડું ગમે તેનું હોય પણ આપણે એવું કરવું જોઈએ આ બાજુ પડી જાય એવું હતું ને ખાલી એને મોય થોડું અંદર રાખી દીધું અને આટલા પેકિંગ મૂકી દીધું બરાબર એટલે પેકિંગ મૂકી દીધું ને એટલે અમુક બહાર નહીં પડે ગમે તે જ ના હોય જો અને આ બાજુ છે ને ગાય ચકલીનો માળો છે જો એ આ બાજુ એટલે હાલ છે ને બધી ચકલીઓ એટલા જ છે હાપ જ હશે રે હાપ ગાય જો હાપ આવેલો છે લગભગ બધો ચકલો પેલો કરી એટલે હાપ આવેલો છે લગભગ આપણે ઝૂમ કરીએ પણ ખાસલો પણ થઈ ગયો હાપ આવ્યો છે હાપ હાપ પટું જોવો જાય सीजन चालू थी गई ने पण सीजन चालू थी गई ने जतो रे लागे ना चल चेटला हई हई आ तो आ तो घोड़ी हाफ छ જો મેં તો આ તો પીળો પેલવેલા જોયો આ તો આખો હાપ જ અલગ છે પેલવેલા જોયો જ છે ને એવાનો આ તો નામેલા જીવતો હા જીવતો નટુકાની મારતા કોણ મારતા હતા મોટું મને તો બીક લાગે છે મને પણ મેં યાર હાપ જ પેલવેલા જોયો છે પણ આ તો જો કલર આખો અલગ છે એ શું વધ્યા થાય બીક લાગે છે એમ નહીં કલર આખો અલગ છે મને તો કાળા હાપ ધોમરા બધું જોયો પણ મને તો પેલવેલા જોયું મને તો બીક લાગે છે મને તો તે આવો હાફ જોયેલો કદી હું આ પહેલી વેલા જોયો છે મોય જતો રે આવી રહ્યો હજી તો હોય જ ચલે ત્યાં એટલા જ ફરસ ને આરામ તો પડી રહ્યો છે દેખાતો નહીં ધરમ તો એવો જ અરે ધરમ દેખાતો નહીં એવો જ આવડી ધરો નહીં દેખાતો નહીં એ આ ધરમ જાય છે ને અલગ છે ને આ ધરમ જ છે આવી રહ્યો જો પણ દેખાતો નહીં આ જો એનો કલર જો દેખાય આ ધરો જેવો કલર છે હું થોડી વોઇસ જોઉં છું તમને એટલે આ પૂંછડી રહી ને પણ હું તો તમને વોઇસ જોતી હતી પણ ખતોય નહીં એ ઊભો રહ્યો પેલા આ જે બધું રહ્યું ને દર રાખડા જેવા બધા પેજ જ નહીં ભાઈ શિખરામાં ઘણા બધા હું આવું દોડતો એને નહીં ખબર જ પડે પણ એને હાફ લાગતો પણ આ તો હાફ છે ખરો પણ આખો અલગ છે હું શું સમજી પેલા ધર્મો રસ ને ના આ તો કાંક બીજું છે પીળા કલરનું તાણું તું એને જોયું હોત ને જો મેં બનાવે છે એને જોયું હોત ને તે એમ જ કહેત કે આ તો પહેલવેલા જોયું એવું તો હોત મેં નહીં જોયું પેલા આઈના હું ખાતો જ નહીં આમ તો તને ના દેખાય પટી ગયું એના હોબરી આમ ના દેખાય પહેલાં તો જોયો હતો ને તાર તો આવી જવાનું હતું ધોમરેડું નહીં હતું અલગ હાપ જ અલગ છે તું મોડા પડી ગયો તું વહેલા આવ્યું તો એમ જ કહેવાય કે આવો તો મેં હાફ કદી જોયો જ નહીં હું વાત કર્યું આ ધરમ કલર હતો લે આ તો પેલો તડકાનો ચાર ચગ્યો હતો ને એ નહીં તડકાનો ચગતો હતો ને એટલે તને જોતી બાળી ગઈ અને તને દેખાણો એટલા લંગ ના દેખાય હાફ તો હાફ જ હશે પણ એમ કે આખો કલર અલગ છે આમ પડ્યો હોય ને આપણે એને થળિયા આ થળિયા હોય ને થળિયા તો ભેગો હોય ને આપણે પકડી પાડીએ તો કોઈ ખબર ના પડે થળિયું છે હાફ છે તાણ પીળો કલર અને કાળા પટ્ટા છે મોય લીટીઓ શિકાર અમે શું કહેવાય એમાં મને તો આખો અલગ જ દેખાણો બસ જવા દેડો વધુ નહીં હો ફરતો આમ તમે તમારું કોમ કરના એ તો નહીં ઉપર આવી જાય કોઈ ઉપર તો ના આવે કોઈ એ તો ખાતો ના એ તો જો રવા દે હા રેડો તારા આજ જ છે તુડી પાડવાનો મેળા આવ્યો હાર્યો તાણ અને નહીં આજ જ મેળા આવ્યો તાણ આપવાનું અડધી પાળી જમી અને અડધી આજ પાડવાની હા રેડો પાડ દે ના ભાઈ મને પાડો મને સૌ પુરુષો પાડો આ છોકરાનું કા પાછો જોયા રહી જતો બધો એ આવે છે રાગ રાગ
અને લીટીઓ હતી અને પીળો હતો હા ના કાળી લીટીઓ તમે જોયું ને તાર રહી ગયો લે હેડો પડ મેલો ઘેર સેતુડી પાડવાની પટવી રહેવા દીધી હેડો આજ તો હારો દેખાયો જ નહીં હમણાં ચાલ સર આવ દે આજનો તારો આવ દે કાલ પાડજે લેડ તો ગાઈ જોશો ને અત્યારમાં વહેલા વહેલા તો ઉનાળો આવ્યો ને એટલે ગરમી પડવા માંડી ને એટલે આપ આવ્યો હતો અને આમાં ગુંજો બેઠો હતો ને એટલે ભાડી ગયો હતો પછી જોવાય આપ તો આવું તો પહેલી વહેલા જોયું કારણ કે પીળો હતો અને ઉપર લીટીઓ હતી બરાબર આપણે તો જોયું નહીં બાકી નવી લાગે એવી જ હતી કારણ કે એવું તો આપણે મારી લાઈફનું તો મેં પહેલી વહેલા જોયું છે બરાબર પણ હાલ તો જતું રહ્યું વટવી સેતુડી પાડવા આવી હતી ને એ રવા દીધું છે બીક ના મારે કાલ પાડશું